અમારા ગામમાં લાઈટ આવતી નથી અને અમારા ગામમાં ચિત્તા આવે છે એટલે દીપડાના ભય વચ્ચે વીજળી ગુલ, નસવાડીમાં હલ્લાબોલ. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં શીરા ફીડરમાંથી જોડાયેલા 50થી વધુ ગામોમાં સવારથી વીજ પુરવઠો ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વીજળી બંધ રહેતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સરપંચોની આગેવાની હેઠળ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે ગ્રામજનોના જણાવ્યા મુજબ કચેરી ખાતે અધિકારીઓ હાજર ન મળતા લોકોમાં વધુ આક્રોશ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ અધિકારીઓ ક્યાં છે અને વીજળી આપો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે સવારથી વીજ પુરવઠો બંધ હોવાથી પાણીની વ્યવસ્થા પણ ખોરવાઈ ગઈ છે. બીજી તરફ આસપાસના ગામોમાં દીપડો ફરતો હોવાના કારણે રાત્રિના સમયે વીજળી વિના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોનું કહેવું છે કે વીજ કંપનીના અધિકારીઓનો ફોન પર પણ યોગ્ય પ્રતિસાદ મળતો નથી. અધિકારીઓ રજૂઆત સાંભળવા હાજર ન મળતા ગ્રામજનોએ રાત્રિના સમયે વીજ કંપનીના કમ્પાઉન્ડમાં બેસી રહેવાની ચીમકી આપી છે. ઘટનાને પગલે વીજ કંપનીના અધિકારીઓમાં દોડધામ મચી હતી. આ સમગ્ર મામલે વીજ પુરવઠો ક્યારે પૂર્વવત થાય છે અને ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવે છે તેના પર સૌની નજર છે. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. અમારા ગામમાં લાઈટ આવતી નથી અને અમારા ગામમાં ચિત્તા આવે છે એટલે માણસો દિવસે બી બીએ છે અને રાતે બી બીએ. અમારે રાતે ઊંઘવાની બહુ તકલીફ પડે છે, મચ્છર બહુ કેળે છે અને પાણીની બી તકલીફ પડે છે અને લાઈટ આવતી નથી. અમારે થોડો વરસાદ પડે તો સારું લાઈટ બંધ કરી દે અને અહીં નસવાડી તાલુકામાં તો 24 કલાક લાઈટ ચાલુ રાખે છે અને ગામડોમાં તો લાઈટો કાપી લે અને ગામડોમાં તો મહિના વર્ષમાં 2 વાર પેલા મીટર બી બદલવા આવી પડે અને 2 મહિને લાઈટ બિલ લેવા અને ના ભરે તો મીટર કાપી જાય. એવું ગામડોને હેરાન કરે છે. ગામડાના ગરીબો બચારા મજૂરી કરીને જીવે કે હું પૈસા લાઈટ વાળાને ભર્યા, અમને લાઈટ વાળા આપતા નથી તો પછી અમે લાઈટ બિલ